हेलो। हाँ, कौन बोलो? જામનગર થી દિલીપભાઈ નંદા બોલું. બોલો. અમીરભાઈ બોલી. હા, હવે આપને અહીંયા 4 દિવસ પહેલા મગફળી આપણે ઓનલાઈન માં મૂકી હતી. બરાબર હવે ઈ પાસ થઈ ગઈ, રિપોર્ટ બરાબર એ બધું પાસ થઈ ગયું. બરાબર. હવે 4 દિવસે અત્યારે ફોન આવે છે કે ભાઈ તમારી મગફળી માંથી ગોડાઉન માંથી પાછી આવી, માલ રિજેક્ટ થયો છે કે. એટલે અચ્છા, મેં આ લોકોને કીધું કે ભાઈ તમે પાસ થઈ ગઈ તો આઈને ફેલ થઈ જવી જોઈએ ને. બરાબર છે. રિપોર્ટ કાઢ્યો ત્યારે તમારા સેમ્પલ માંથી સેમ્પલ છે ત્યાં? સેમ્પલ તો આ લોકોએ દઈ દીધું હતું 2% નું. તો એમાં શું ડેમેજ વાળી હતી મગફળી તમારી? ના, ડેમેજ વાળી મગફળી હતી જ નહીં. 2% નું આપણી પાસે સેમ્પલ એને લોકોએ કાગળિયું આપ્યું હતું આપને. તો શું પ્રોબ્લેમ પછી બતાવે જ છે? પાસ થઈને અત્યારે એમ કહે છે કે ભાઈ માંથી ગોડાઉન માંથી માલ પાછો આવ્યો હોય. તો જે લોકો ચેકિંગમાં કોણ છે ત્યાં? ચેકિંગમાં બીજા સાહેબો છે. તમને અહીંયા કોઈ માર્કેટિંગ યાર્ડ વાળા છે એને કઈ કે અમે તો માલ રિપોર્ટ કાઢીને આપી દીધો તો માંથી ગોડાઉન માંથી 6-7 વ્યક્તિના રિજેક્ટ થઈને અત્યારે આપા યાર્ડમાં આવી ગાડી કોઈ પાછી પણ ઘરે. કોઈ પણ ત્યાં અધિકારી હોય એની હારે વાત કરાવો ને મને. ચાલુ રાખો એક જ મિનિટ. જી. હાલ્યો તો કાનભાઈ. હા, કોણ બોલો? કાનભાઈ બોલું. બોલો ને સાહેબ. હમીર બારાડી બોલું. બોલો ને ભાઈ. આ ભાઈની કેમ માંડવી પાછી આવી? ગોડાઉન પાકે આવ્યું ભાઈ. કેમ? મેં સેમ્પલ કરે છે ને. કોણ છે અહીંયા અધિકારી? કોણ છે? ઓફિસમાં જાઓ ને વાત કરાવો. બેરેશ્વર ગોડાઉન મોટા ભાઈ આ ભાઈ સેન્ટર આવ્યા છે. હા, તો એનું શું કારણ છે કે પાછી આવી કે એક ખેડૂતની મગફળી? એ ભાઈને ખબર છે શું કારણ નહીં, પણ એ ભાઈને શું કારણ છે ભાઈ. આપો એને. તમે એને હકીકત છે એ બધી આ બધી અમારી ઉપર તમે ઢોરવાની વાત, તમારા ઉપર ઢોરવાની વાત નહીં. ઓલા યુવરાજસિંહ હતા, યુવરાજસિંહ બરોબર જાડેજા? છે. એ યુવરાજસિંહ ભાઈના જાડેજા નંબર છે તમારી પાસે? કોણ? યુવરાજસિંહ? યુવરાજસિંહ ના નંબર છે તમારી પાસે? યુવરાજસિંહ કોણ? હેલો, યુવરાજસિંહ કોણ? એ અત્યારે આમાં સાહેબ છે. આપને બીજા ખાતામાંથી ચેક કરવા આવે ને. યુવરાજસિંહ જાડેજા? યુવરાજસિંહ જાડેજા ખબર નથી, લગભગ યુવરાજસિંહ જાડેજા ખબર નથી, પણ એ સાહેબ છે આના. મને યુવરાજસિંહ તો મારા મિત્ર છે. એટલે એનું નામ યુવરાજસિંહ હતું. એને જયારે આપણે કર્યું હતું ને ત્યારે. જાડિયા આવ્યા હે? ના, જાડી હારકા નથી, સિંગલ બોડી ના જ છે. તો એ બીજા યુવરાજસિંહ. તો મને હે ને તમારે મગફળી તમને બિલ, પાકું બિલ આપ્યું હશે? ઈ ક્યાં? આ બિલ મારી પાસે જ છે હાજરનો. એ બિલ તમે આપતા નહીં કોઈને? અત્યારે એ લોકો બીજા આવ્યા હતા કે બિલ પાછું આપો ને મગફળી ના અત્યારે ઉપાડી આવો. એટલે મેં કીધું નહીં, ભાઈ મગફળી ઉપડશે નહીં. હું જામનગર આવું છું અત્યારે. હા, તમે કઈ જગ્યાએ છો? હું અત્યારે આપા માર્કેટિંગ યાર્ડમાં છું. હું એટલે આ આવ લોકો એમ કે ના, બેડેશ્વરમાં જવું પડશે, તમારા સાહેબને વાત કરો. ક્યાંય નથી જવાનું તમારે. તમે બિલ તમારી પાસે રાખજો, કોઈને આપતા નહીં. હું આવું નહીં ત્યાં સુધી. હા, હો. ઓકે ઓકે સાહેબ. અને ત્યાં તમે મગફળી સ્વીકારતા નહીં અત્યારે? હા હા જો તમારો ફોલ્ટ હશે તો સ્વીકારી લેજો. હા. જો તો તમારે આમાં આ લોકોએ પાસ કરી દીધી હતી મગફળી પણ ને જો ઉપરથી ચોથા દિવસે આપણે રિજેક્ટ કરી છે જો આ એવો લોકોએ. એવો એક નિયમ છે હા કે તમારી મગફળી રિજેક્ટ થાય અથવા ડેમેજ નીકળે કે તમે ભેળસેળ કરેલી હોય તો ઉપરથી પાછો આવે તો સ્વીકારવા માટે તમને બંધાયેલા હો છો. ના ના, એ તો બંધાયેલા જ છે. આ પણ તો પણ આમાં શું હોય, ઘણી વખત એવું પણ બની શકે કે તમને જાણ બાર કોઈ મજૂરે કે અલગ અલગ માંડવી ભરેલી હોય અને તમને ખબર ન હોય. હમ તમારા મજૂરે અલગ અલગ ભેરવી દીધી હોય. હમ પણ જ્યાં સુધી આપણે ખરાઈ ના કરું હું, ત્યાં સુધી તમે મગફળી તમારી સ્વીકારતા નહીં. હું જામનગર આવું છું, તમને મળું છું, ત્યાં સુધી તમે તમારું પાકું બિલ હોય તે તમે હા સાચવી રાખજો. હમ અને ક્યાંય પણ સાઇન કે સિગ્નેચર કરાવે તો કરતા નહીં. બરોબર. અને એક જ વાત રાખવાની છે, અમે મગફળી સ્વીકારશું નહીં અત્યારે. અમીરભાઈ બારડી આવશે પછી અમે સ્વીકારશું. ભલે ભલે સાહેબ, ઓકે. અને યાર્ડનો ચેરમેન કોણ છે ત્યાં? હિતેશભાઈ છે અહીંયા તો. હા, તો એમની જોડે પોસિબલ હોય તો મને નંબર આપજો, હું વાત કરી લઉં છું. બરોબર અને છે. તો એના નંબર તમને વોટ્સઅપ કરી દઉં છું એનો. અને હું અમદાવાદથી નીકળી ગયો છું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હું આની એટલે મગફળી સ્વીકારતો નથી અત્યારે. નહીં નહીં, તમે તમારા ઘરે વયા જાઓ હો ને. હા, ભલે ભલે કોઈ સાહેબ. પણ અધિકારીનો ફોન આવે તો કહેજો અમીરભાઈ બારાડી હું કીધું છે. તમને એનો હિતેશભાઈનો નંબર વોટ્સઅપ કરું. કઈ વાંધો નહીં. તમારે છે ને, તમે અત્યારે ઘરે જાઓ શાંતિથી ને, બિલ કોઈને આપતા નહીં. ઓકે ઓકે હો, ગુજરાતનો કોઈ ખેડૂત મૂંઝાશો નહીં. અમીર બારાડી જીવે છે ને ત્યાં સુધી. ઓકે ઓકે, ભલે ભલે સાહેબ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઓકે.